તો હેલો ગાઈઝ, સ્વાગત છે તમારું મારા નવા પગમાં. તો આજે આઈટીઆઈ જવાનું છે. આજથી સ્ટાર્ટિંગ થશે, 1 તારીખથી આઈટીઆઈ ચાલુ થશે. તો આજે આપણો આઈટીઆઈનો પહેલો દિવસ છે. આજ કેવો રહેશે એ તમને બતાવું છું. ચાલો હવે ગામમાં બુક લેવા જવાની છે. મોઈ બાદ પૈસા માંગે. મોઈ બાદ જૂની નોટ નીકળી. જૂની નોટ છે 50ની છે. આપણે વાપરવાનું નથી થતી, આપણી બહાર આપશું. વાપરવાનો બીજા લઈએ. ગાડી કાઢવી પડશે બહાર. પછી વળી ગામમાં કેમ કે ભૂખ હતી નહીં એટલે લેવાની હતી. હા, તો આઈટીઆઈ પૂગી ગયા છે. હા, પેલો દિવસ આજ શું કરાવે છે જોઈએ છીએ. પેલી તો બધા પ્રોસેસ ચાલશે આજ તો મારું મન કે જોઈએ છીએ. હવે પછી અંદર તો હું કઈ શૂટ કરી શક્યો નહીં. અંદર નેટ જ નથી આવતું એટલે આમ જાય બરાબર નેટ પકડવા. નેટ પકડવા એનું ગ્રુપ બનાવે છે સાહેબ. ગ્રુપમાં બધાને જોઈન થવાનું છે. એવું બધું છે એની. આ બધું પાર્કિંગ કર્યું છે, જમવાનું ને બધું અંદર નહીં. ચાલો તો ભૂખ લાગી છે તો ખાઈ ને. ઘૂઘરા વાળો બહાર આવ્યો છે આઈટીઆઈ બહાર. પેલા જયદીપ તો ખાઈ લીધું હે. તો ગામમાં જવાનું છે મંદિરમાં અંદર. આગળ જાશું બતાવતું. આઈટીઆઈ બધું પતી ગયું છે. હવે પાસ કઢાવવાનો છે બસનો. હું જયદીપ હવે નીકળી અહીંથી અત્યારે રજા આપી દો. કાલથી બધું કાલથી ચાલુ થાય. બસના પાસનું ફોર્મ પછી લેવાનું હતું તો હું જયદીપ પછી લેવા વયા ગયા હતા. હલો, આઈટીઆઈ નીકળી ગયા. હું જયદીપ. હવે આઈટીઆઈ ના બે ગામ છે. હવે એક તો માન થયો, એક નો થયો નહીં. એટલે હવે વચલી જાય ત્યાં થાય મેડિકલ સર્ટિફિકેટ કરવાનું છે અને પાસ નું કાલ કરાવવાના સિક્કાની કાલ થઈ જાય એટલે એક્સપેરીમાં નીકળી જાય પાસ. એટલે હવે પછી આપણે જાવ બસમાં, પછી ગાડી નહીં લઈ જાવ. આગળ બતાવીએ આજે હું કર. હાલો, બસ ઘરે પૂગી જમીને આવી ગયો છું. હવે ઘડીક સુઈ જાય કેમ કે પછી હણજાધાર ને મતલબ પર જવાનું છે. એ બાજુ જવાનું છે તો આરામ તો નહીં ઘડી. હાલો તો ઉઠીને જાય છે ગણજાધાર, કેમ કે મમ્મીનો મોબાઈલ રિપેરિંગ કરાવવાનો છે, કેમ કે એમાં ડિસ્પ્લે ઉગસી ગઈ છે. હાલો હવે પૂગી ગયા દુકાને. 15 મિનિટ જેવું થાય. પછી ડિસ્પ્લે હમી થઈ ગઈ હતી. પછી એક મોબાઈલ પડ્યો હતો તે મને બતાવ્યો હતો, સેમસંગ ગેલેક્સી અલ્ટ્રા S21. પણ આમાં એક જ 25,000માં જ હતો આ ફોન. પણ આમાં છે ને ડિસ્પ્લેમાં એક લીટી આવે છે પિંક કલરની અને એ લબક જબક થાય છે. એટલા 25,000માં દે છે. જો કોઈને લેવો હોય તો વયા જાજો વહેલા. એ પહેલાં એવું છે. મેં એ પૂછ્યું હતું કે મારે લેવો કેટલામાં દેવો, તો એ કાંઈ ઓછું કર્યું નહીં. 25,000 જ ભાઈ, કે ફિક્સ જ છે કે આમાં તો જી આવે એ પહેલાં લઈ જાય. એ ભાઈ એના પર્સનલ યુઝ માટે લીધો હતો અને હવે એને લગભગ આમાં ઉગતું નથી કે આ ન લેવાય, એટલે પછી એ હવે વેચી નાખે છે એવું કરે. હાલો તો ઘરે પૂગી ગયા છે. આપણે જમી લીધું. હવે આજનો વ્લોગ અહીંયા બતાવીએ. તો કાલથી પાછા આઈટીઆઈ જશું. કાલનું ત્યાં જોઈશું કાલે શું થાય છે. આજ તો બહુ સૂચના અને બધા નિયમો ને બધું એવું સમજાવ્યું આઈટીઆઈ. પછી તમારે બસમાં આવવું હોય તો અત્યારે ટૂંકમાં ફ્રી છે અને તમારે જે કોર્સ છે એ ઉપર કઈ નોકરી જોબ મળે એ બધું સમજાવ્યું ને એવું ભરાયું. કોઈ તમને છૂટા કરી દીધા હતા. એટલે પછી મારે થોડું કામ હતું તો બધું ગામમાં બધાને હું બધું ઘરે આવતો રહ્યો. હા છે. હવે કાલે તો જોઈએ છે આઈટે હું કરાવે અને હું થાય છે. સારું, હાલો આજનું વ્લોગ અહીંયા જ બતાવીએ. બાય બાય.